વડોદરા કોર્પોરેશનમાંથી મહત્વની 150 ફાઇલો ગુમ થતાં હડકંપ મચી જવા પામ્યો છે. આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલ પણ ગુમ થઈ છે. મ્યુનિસિપલ કમિશનરના બંગલા પાસે આવેલી કેમ્પ ઓફિસથી ફાઇલ ગુમ થતાં આશ્ચર્ય સર્જાયું છે. મુખ્યમંત્રીને આરટીઆઈ એક્ટિવિસ્ટે ફરિયાદ કરતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે ફાઇલ ગુમ થયાનો જવાબ આપ્યો છે. આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કનો પ્રોજેક્ટ હાલમાં વિવાદમાં છે. પ્રોજેક્ટના વિવાદ વચ્ચે ફાઇલ ગુમ થતાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. મહત્વની ફાઇલ ગુમ કરીને કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવાનો કારસો રચાયો હોવાની આશંકા છે. આટલા મોટા પ્રોજેક્ટની ફાઇલ ગુમ થવા છતાં હજુ સુધી પોલીસ ફરિયાદ પણ નથી કરી. શું આ ફાઇલ માટે કમિશનર અરુણ મહેશ બાબુ પોલીસ ફરિયાદ દાખલ કરાવશે? તે સવાલ સામાજિક કાર્યકર પૂછી રહ્યા છે. સાથે જ પાલિકાના વિપક્ષ નેતાએ કહ્યું કે કોઈ જવાબ આપવા ન પડે, ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે તે માટે ફાઇલ ગુમ કરી દેવાઈ. આતાપીની જગ્યાએ કોર્પોરેશનને માત્ર 25 લાખ રૂપિયામાં આપી દીધી છે. આ જગ્યા મૂળ આતાપીને નથી આપી, આ જગ્યા તો સરકારના વિભાગને આપી છે. મહત્વની વાત છે કે જે કેમ્પ ઓફિસમાંથી એક કાગળ પણ ગાયબ ન થઈ શકે ત્યાં આખી ફાઇલ કેવી રીતે ગુમ થઈ ગઈ તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં અનેક વિભાગ છે અને અનેક વિભાગમાંથી ફાઇલો ગાયબ થઈ છે તેવું ટૂંક સમય પહેલાં જાહેર થયું હતું. 150 જેટલી ફાઇલો ગાયબ થઈ છે. આ બાબતે આપણે જ્યારે આરટીઆઈ કરતા હોય છે ત્યારે ફાઇલ મળતી નથી, ફાઇલ અઢળ છે એવા જવાબ આવે, જેના કારણે સીએમ ઓનલાઈન ફરિયાદ આપણે દાખલ કરી હતી અને સીએમના સાહેબના ત્યાંથી પત્ર આવતા પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગે આપણને એક પત્ર પાઠવ્યો છે, જેની અંદર એમણે જણાવ્યું છે કે આતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની જે ફાઇલ હતી કમિશનર સાહેબના કેમ્પ ઓફિસ પર લઈ ગયા હતા, ત્યાં સહીઓ કરવાની હતી અને ટેબલ પર જ્યારે ફાઇલ મૂકેલી હતી એ ફાઇલ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ થઈ ગઈ છે. સરકાર પોતે જ લોકોને કહે છે લૂંટ ચલાવ એવો ધંધો થઈ રહ્યો છે, એટલે ફાઇલ ગુમ થઈ હોય તો કમિશનર નહીં, જે ડિપાર્ટમેન્ટ હોય, ડાયરેક્ટર પાર્ક્સ એન્ડ ગાર્ડન હોય તેને પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ. જો એવું કહે છે કે મેં નોંધ કરીને આપી છે તો નોંધ કરેલી ફાઇલ જો જેની પાસે બી ગઈ હોય એને ફરિયાદ કરવી જોઈએ. પણ ઉપરથી પ્રેશર હશે એટલે ફાઇલ ખોઈ ગઈ એવું ચાલે નહીં ભાઈ. આ કંઈ ઘરની સંસ્થા નથી કે ફાઇલ ખોઈ ગઈ. આ લોકોની સંસ્થા, લોકો વડે ચાલતી સંસ્થા છે, એના ટેક્સ વડે ચાલતી છે, એનો હિસાબ લોકોને આપવું પડે. માટે ફાઇલની પોલીસમાં ફરિયાદ થાય, ખરેખર ગુનેગારો પકડા જાય અને કોણે ફાઇલ કરી ગાયબ કરી છે એને બી સામે લાવ્યા જાય એવું મારું સ્પષ્ટ માનવું છે. અત્યારે મને એક આવેદન આપવામાં આવ્યું છે કે એક પર્ટિક્યુલર ફાઇલ ગુમ થઈ છે કરીને. એ કદાચ મારા ધ્યાનમાં પણ અત્યારે જે આવી છે એ જ્યારે હું એની અંદર ઊંડાણપૂર્વક પૂછ્યું હતું કે કદાચ નવેમ્બર 2024નું છે, જૂની છે, એટલે મારા સમયની પહેલાંનું છે. એની અંદર શું થયેલું છે, કેમ આની અંદર કઈ પ્રક્રિયા થઈ છે કે કેમ કેવી રીતે ગુમ થઈ છે એના ઉપર તપાસ કરીશું. અને પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટ પાર્ક્સ એન્ડ ગાર્ડન્સનો હોય અથવા કયા ડિપાર્ટમેન્ટનું છે એ પણ તપાસ કરીને હું જવાબ આપી શકું છું.